શૂટ ચાલુ છે ભાઈ શૂટ ચાલુ કર્યું છે હેલો તો મિત્રો હું છું એક સાથે સ્વાગત ફરી સ્વાગત છે આપણા ચેનલમાં. તો જેમ કે તમને પહેલાંનો બ્લોગ જોયો છે તમને ખબર જ રહેશે બરાબર. તો અત્યારે ઉનકરણભાઈ BRTS છે બરાબર. તો અહીંથી જવાનું છે અમારે રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવાની બહુ વાગ્યા જવાનું છે. ક્યાં જવાનું છે સસ્પેન્ડ છે તો બન્યા રહેજો સેન્ટ્રિક બ્લોગમાં. આગળ જે તમને રેલવે સ્ટેશન જઈને મળીએ કોણ જાય છે તમને આગળ રેલવે સ્ટેશન જઈને ખબર પડશે બરાબર. ફાઇનલી મિત્રો આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. કરણભાઈ બધા જો આગળ જાય છે કોણ કહી દઉં. કરણભાઈ છે પછી કરણભાઈ છે પછી એમના દીદી છે અને એમના હસબન્ડ છે એટલે અમે ટોટલ 5 જણા છે. 5 જણા જાય છે. કરણભાઈનો બ્લોગ ચાલુ છે અને આપણે બ્લોગ ચાલુ છે બરાબર. તો જાય છે રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છે. ટિકિટ કઢાવવાની બાકી છે. ટિકિટ કઢાવશું હજી. ટિકિટમાં જે લાઈન હશે કેમ કે હજી 11:30ની ગ્રાઇન્ડ છે. વહેલા આવ્યા છે હજી 10 વાગ્યા છે ને જોઈએ હવે ઉપર જગ્યા મળી જાય તો સારું. કેમ કે સેટ ક્યાં જવાનું છે એ નહીં કહું એ સસ્પેન્ડ છે. આગળ જઈને તમને ખબર પડી જાય. હાર્દિકભાઈ નાસ્તો કર્યો છે એકલા આપણે પૂછતા નથી. ફોન જોતા છે, પિક્ચર જોતા જાય છે ને નાસ્તો કરતા જાય છે. અત્યારે મિત્રો આપણે ત્યાં ઊભી રહી ગઈ છે. અહીંયા થોડી વાર બહાર નીકળી ગયા છે. મધ્યપ્રદેશ આપણે આવ્યા છીએ. ક્યાં જવાનું છે એ જે ફાઇનલ લઈ કહું એટલે અહીં આપી દીધી મધ્યપ્રદેશમાં છીએ. ક્યાં જવાનું છે નહીં કહું બરાબર તમને. જો આપણી ત્યાં અહીંયા ઊભી છે ત્યાં પગે તો ટાઈટ એવી લાગે છે કે વાત પૂછોમાં. શું કેવું તમને અંદર શૂટ કરવા જેવું કાંઈ છે નહીં. કાંઈ અંદર શૂટ થતું નથી. અહીંયા ઊભી રહી છે તો અહીંયા શૂટ કરીએ છીએ આપણે. કે ઠંડી બહુ છે ને કરણભાઈ એનો ભાઈ જો બે અહીંયા ઊભા છે. એ ધુમ્મસ છે એટલી જો તમને કદાચ કેમેરામાં બતાવતી હોય કેપ્ચર થતી હોય તો બતાવે. બાકી ધુમ્મસ એટલી બધી છે. હવે જોઈએ નાજીને તમને અંદર જઈને હવે અહીંથી જવાનું છે ક્યાં હું તમને ત્યાં પોગી જ કહીશ બરાબર. સૌ સરપ્રાઈઝ રહેવા દો તો તમે જો વ્લોગ જોવો તો તમને મજા આવશે. તો ઠેઠ લગી વ્લોગમાં બની રહેજો તમને મજા આવશે. વ્લોગ કેની ઉપર છે તમને ખબર પડી જાય. તો સફર કર્યો તો અત્યારે સફર કરી લેજો. તો ચાલો તો મિત્રો મળીએ તમને પછી આગળ. ટ્રેનમાં કરણભાઈ ઉતારો થોડી વાર કરણભાઈની મસ્તી કરી લીધી અને જગાડી દીધા ઉતા થાય નાથી. જો પાછો હોઈ ગઈ. ફાઇનલી પહોંચી ગયા છે ક્યાં ઉજ્જૈન મહાકાલ નગરી. ઉજ્જૈન મહાકાલ નગરી પહોંચી ગયા છે. જોઈ શકો છો ઉજ્જૈન નગરી. રેલવે સ્ટેશનથી બહાર નીકળ્યા છે જી. અહીંથી રિક્ષા તો હોતો નથી. કેટલા જાય પૂછ્યું કે ક્યાં મંદિર તક છોડ થઈ ગયા મંદિર. અમે એમ જ કીધું કે મૂકી તો હવે જોઈએ જાય છે ને આ મંદિરે. कौन से भैया को फोन आई गया तो चमन को क्या बोला हूँ तो बोलो तो तुम मुझे मेरे फार्म को याद है उसका फार्म हाउस चलो अभी उसका फार्म हाउस चलते मिलते बाद में फाइनली चलो તમે ક્યાં આવી ગયા તમને ખબર છે એતા નહીં કહો હજી તમને આગળ જઈને બતાવીશ. ક્યાં આવ્યા છે નહીં થોડીક જન્નતમાં આવી ગયા તમે. બહુ મોટી જન્નત છે બતાવીશ તમને. ટ્રેનનો સફર એવો થયો ને કે વાત પૂછોમાં. અહીંયા ટાઢાઈ એવી લાગે છે ઠંડી એવી લાગે છે વાત પૂછોમાં. કદી કેમ થઈ ગયું કે આમ શું કેવું મનાલીમાં આવી ગયા એવું થઈ ગયું. ભાઈ કદાચ કેવી ટાઈટ લાગતી હતી ટાઈટ કેવી લાગતી હતી બહુ હતી એમ થઈ ગયું મનાલીમાં આવી ગયો એમ. ઘડીક સાચું એમ થઈ ગયું મનાલીમાં આવી ગયા એમ. હતા હોટલ જોઈએ છે જી નક્કી નથી હોટલનું કાંઈ. પછી મળીએ તમને ક્યાં જવું ક્યાં નહીં ખબર નથી હજી. આમથી અમારે મળીએ તમે જો બે જોઈએ હાલો પછી મળીએ તમને. તો અત્યારે આપણે હોટલમાંથી નાઈ બહાર નીકળી ગયા છે. ભાઈ તૈયાર થઈ ગયા છે. એ આપણે જેવું ટી શર્ટ પહેર્યું સેમ ને મેં જેવું સેમ ટી શર્ટ પહેર્યું તમે જોઈ શકો ટી શર્ટ બેને હરખા જ છે. તો અહીંથી જોયો છેલ્લા બધા મૂકીને પછી દર્શન કરવા જઈને આજ જઈને તમને મળવું. અને આપણે આ હોટલમાંથી બહાર નીકળી ગયા છે જોઈ શકો છો. હવે જાય છે બધા આગળ જો બધા જાય છે. આપણે થોડાક વાહે વાહ્યા છીએ કારણ કે આપણે શૂટ કરવાનું બધું બધા આગળ જાય. હું કરણભાઈ બે વાહ્યા છીએ. બેનો લુક તમે જોઈ શકો છો. એની જો બ્લેક ટી શર્ટ કેવું લાગે છે જોઈ લો. એનો બ્લોગ ચાલુ છે આપણે બ્લોગ ચાલુ છે. આપણે બ્લેક ટી શર્ટ પહેર્યું છે બે સેમ ટી શર્ટ પહેર્યું છે. એક હાથે લીધું હતું હવે જોઈએ જાય છીએ
તો મંદિર અહીંયા ચાંદલો મંદિર કરણભાઈ કરાવો ચાંદલો કરાવો ને આગળ જઈને કરાવો જોઈએ તો ચાંદલા ભાઈને આગળ જઈને કરાવશું કરાવો ચાંદલા ભાઈને લગાવો નક્કી કરે ચાંદલા ભાઈને હું લગાડવાના છે બરાબર ભાઈ આવી ગયા છે કરણભાઈ પેલા લગાડે પછી આપણે વારો આવશે આપણે લગાડી લેવું પેલા કરણભાઈ લગાડી દો चंदन का पैसा लिए जैसा लगे फूल प्रसाद लिया ही जाए ना अभी हमारा ब्लॉग चालू अंकल जी जय श्री महाकाल હવે તારે નથી લગાડું ચાલો વાત આવ્યો કેમ શું થયું नहीं बस તો આપણે નક્કી નથી આપણે લગાડીએ તો લગાડીએ બાકી આપણે નથી भाई की रख दो दिया नहीं और का दिया यार भैया कोई अरे साथ में 10 रुपए दिया हम जय महाकाल दो તો જોઈ લો મિત્રો આપણે કરાવી દીધું છે ખાલી જાણલો જ કરાવ્યો ના બોલતા તો કરાવી દીધું છે ખાલી નાનો આમ તો જાણલો કરાવ્યો છે બે છોકરાની રિક્વેસ્ટ હતી એક આની રિક્વેસ્ટ હતી કે કરાવી દીધો છે તો જોયા પછી ના મંદિરે કેમેરા લઈ જવા દે તો ના શૂટ કરશું તમને બતાવું નહીં લઈ જવા દે તો જોઈએ તમને વિચારીએ બરાબર આપણે ભૂલી ગયા જોઈએ હવે હાલો મંદિરે દર્શન કરવા જવા માટે નીકળી ગયા છે અહીંથી જો કેટલું ટ્રાફિક છે અહીંયા બધું અહીંથી આ રસ્તો છે ને આખી બજાર છે કરણભાઈ આપણે વાહે આવે છે ટ્રાફિક કેટલું છે ફર્સ્ટ ટાઈમ આવ્યો છું પહેલી વાર છે ઉજ્જૈન પહેલી વાર આવ્યો છું પહેલો એક્સપિરિયન્સ છે આપણે કાંઈ એટલી બધી કાંઈ ખબર છે ને આપણે એટલું બધું તમને જણાવી તો નહીં શકું કેમ કે એટલી બધી આપણને કાંઈ ખબર છે નહીં તો જ્યાં જ્યાં જાઉં ના તમને બધું બતાવી જ ખરી એનો આપણે બાયોડેટા આપણી પાસે નથી બરાબર તો થાય એટલે કે વિડીયો જોયા રાખજો મજા આવશે તમને જે દેખાડ્યું એ જોઈ લેજો બાકી આપણે જ્ઞાન દેતા નહીં આવડે કેમ કે આનું જ્ઞાન આપણી પાસે છે નહીં બહુ જોઈ જાય અહીંથી મંદિરે જાઉં તો ઓલા મહાદેવની પ્રતિમા દેખાય છે જોતી કઈ ગયો કરણ ખોવાઈ ગયો કરણ ખોવાઈ ગયો આ રહ્યો કરણ ખોવાઈ ગયો હવે તો જોઈએ જે બતાવ્યું જોઈ રાખજો હાલો મળીએ પછી પાછા તમને આગળ ખબર પડી જ ગઈ છે મેં ક્યાં આવ્યા હતા બધું જોયું છે તમને ખબર જ હશે જોઈ લો આ કરણભાઈ શૂટ કરે છે ફોટો શૂટ કરે છે ને આપણે આપણો બ્લોગ શૂટ કરીએ છીએ ઉજ્જૈન આવ્યા હતા અહીંથી જોયા અંદર તો મોબાઈલ કે કાંઈ કેમેરો કાંઈ લઈ જવા નહોતા કાંઈ લઈ નહોતા જવા દેતા એટલે કાંઈ શૂટ નથી અંદરનું કાંઈ બતાવી એવું નથી બહારથી ખાલી મંદિર જોઈ લો દર્શન કરી લેજો હજી કાળ પહેલાં આમ જવું ના જોયો લઈ જવા દે તો ત્યાંથી તમને દર્શન કરાવું છું બાકી જોતા ફોટો શૂટ ચાલુ છે કેમાં જવાનું રિક્ષામાં જવાનું બરાબર આપણે ફોટો શૂટ કરવાના છે અને રીલ્સ બનાવવાની છે રીલ્સ બી છે આપણે શૂટ કરીએ કરવાના ભાઈને કે અમે શૂટ કરી દઈએ આપણે જઈએ બધા ફોટો શૂટ જ કરે છે બધું ફોટો શૂટ ચાલુ છે તો જો લાઈક કરો ફોલો કરો ભાઈ હાલો તો આપણે રીલ્સ ઉતારી લઈએ પછી મળીએ આપણે રીલ્સ બીલ્સ ને એવું શૂટ થઈ ગયું હતું કરણભાઈ પાછળ એનો વ્લોગ ચાલુ કર્યો આપણે મંદિરની બહાર દર્શન કરી નીકળી ગયા ને કરણભાઈ આગળ જાય જોયો બધા આગળ જાય ને આપણે ટી શર્ટ લીધી ત્યાં છે તે તમને ખબર નથી આપણા વ્લોગમાં એકવાર આવ્યો હતો સાવ નાનો હતો ત્યાં ઝૂલો એની માટે ટી શર્ટ લીધું છે હવે અહીંથી આપણે જવાનું છે કાળ ભૈરવ મંદિર મંદિરની બધું આજુબાજુ છે ને જોવા જવાનું છે જાય કેમેરો લઈ જવા દે તો તમને દર્શન કરાવીશ બીજું ઠેઠ બ્લોગમાં બન્યા રહેજો બરાબર મજા આવતી હશે મને આટલી બધી જાણકારી છે ને એટલે હું કાંઈ એટલું બધું તમને કહીશ નહીં બન્યા રહે અહીંયા મહાન એવું બધું જોવે જો भैया ने 200 रुपए बोला है कितना 200 रुपए इतनी माला थी कितनी माला थी कितनी माला थी इतनी माला थी 200 જો અહીંથી જોવે છે બધું જો કોઈ છે જ નહીં પણ તો અત્યારે મિત્રો આપણે જઈ રહ્યા છીએ હોટલે જોઈ શકો છો પ્રસાદી એટલી બધી લઈ લીધી છે હજી બીજે કરણભાઈના બેનના હાથમાં છે આટલું પેકેજ છે એટલી બધી પ્રસાદી દીધી ઘરે લઈ જવા માટે બધાને દેવી તો પડશે ને લોકો કહે કે પ્રસાદી એટલા બધા કહો પ્રસાદી ન લાવે શું કેવું કરણભાઈ કહે કે ન કહે ને આટલી બધી પ્રસાદી લઈ લીધી હવે હોટલે જાય હોટલે જઈને આપણે શર્ટ ચેન્જ કરવાનું છે શર્ટ બાદ ચેન્જ કરી નાખીએ ટી શર્ટ ચેન્જ કરવાનું છે શર્ટ ચેન્જ નથી કરવાનું ભૂલાઈ ગયો एक
एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. મગજ કામ નથી કરતો ગળદીમાંથી આવે ને એટલે ટી શર્ટ ચેન્જ કરી નાખીએ કલા ભાઈ તારે ચેન્જ કરવું હા આપણે ચેન્જ બે ચેન્જ કરી નાખશું તો મેં કીધું હોટેલેથી આપણે કપડાં ચેન્જ કરી લીધા છો કલા ભાઈ આવ્યા એનો લુક જો તમે બધું જો કપડાં ચેન્જ કરી લીધા આપણે કપડાં ચેન્જ કરી લીધા છે શર્ટ આવવા પાછો પહેરી લીધો પહેલાં બે બ્લેક પહેર્યો હતો ને આપણે રિક્ષા સામે ઊભી છે આગળ હવે હજી કાલ ફેરો મંદિર જવાનું તો ચાલો તો જાય રિક્ષામાં તમને બતાવું બધા કઈ રીતે બેહા ચાલો અત્યારે ફાઇનલી મેં કીધું અમે પોગી ગયા કાલ ફેરો મંદિરે આગળ જાય છે જે અંદર શૂટ કરવા દે કે નથી કરવા દેતા એ કંઈ ખબર નહીં કરવા દે તો કરશું નહીં કરવા દે નહીં કરીએ કેમેરા મૂકી દઉં ખીચામાં શું કેવું સાચી વાત બરાબર તો જોઈ આવે છે અંદર જાય છે તો જો ટ્રાફિક એટલું બધું છે જાય અંદર જઈને મળીએ શૂટ કરવા દે તો કરશું બાકી મળીએ પછી કાલ ફેરો મંદિરે જાય છે પણ એના રસ્તા કેવો છે એટલે ભૂલિયા જ છે જો આમથી આમ ભૂલિયા જ છે પછી આમ કેટલું ફરવાનું કોને ખબર અહીંયા ગેટ તો આવી ગયો તો આમથી કેટલું બધું ફરીને આવ્યા અમે કેટલું બધું ફરવાનું આવે કેમેરા લઈ જવા દે તો દર્શન કરવા જેમ કે તમે જોયું હશે કાળા ભૈરવ દાદાના મંદિરે કેટલી ગળદી હતી અત્યારે ફાઇનલી દર્શન કરીને બહાર નીકળીએ છીએ અમે જો વાંચતા છે દેખાય છે કોઈને દેખાતા હોય કહી દેજો જો થાય કરવા મારે જો ત્યાં દેખાય છે જો કેવા ડાયું મારે છે હવે અહીંથી બહાર નીકળીએ છીએ અહીંથી બીજી જગ્યાએ હજી જવાનું છે જાય હજી જો બધા આગળ જાય જ છે ચાલો તો જાય નીકળીએ ભાઈ જો શું લેવા આવ્યા છે જો પાવતો ભાઈ જો જમરૂખની લેવા આવ્યા હતા બહુ ઈચ્છા હતી ખાવાની તો લઈ લીધું છે જાય રિક્ષામાં બેસીને ખાય જોઈ લ્યો બોલો જુબા કેસરી અત્યારે મિત્રો આપણે આવી ગયા મંગળા માતાના મંદિરે ફૂલ ટ્રાફિક છે જોઈ શકો છો ગૌરી કેટલી બધી છે મંદિર અહીંયા છે જોઈ ટ્રાફિક એટલી ચાલો ભાઈ પછી મળું આપણે રસ્તામાં જતા હા રસ્તામાં હાથી જોવા મળી ગયા ને હાથી જોવા માટે રિક્ષા ઊભી રાખી દીધી જોરી હોય હાથી જો દેખો સ્પેશિયલ ખાલી હાથી જોવા માટે ઊભો રાખી દીધી રિક્ષા જોરીઓ काकड़ी खा रहा है वो देख लो ये नहीं मिलता है उसमें सीढ़ी नहीं है उसमें सीढ़ी तो मतलब सबका आशीर्वाद કેવો આશીર્વાદ આપે જોઈએ તમે ભાઈને બધા જોઈ હોટલમાં હોટલ તો નથી આલુ પચાસ મંદિર જ નાખી દીધું જોઈએ કેવું આવે છે કેવું કેસ કરીએ પછી ખબર પડે બરાબર હવે આવે એટલે પછી મળીએ અત્યારે આપણે મંદિર વિદેશમાં જઈએ કાંઈ સારું કાંઈ જમવાનું મળતું નથી અહીંયા જોઈએ હે કાંઈ સારું જમવાનું નથી મળતું અહીંયા કોને ખબર બધા ના પાડે છે આપણા હગા હમણાં ફેર્યા નહીં યાર બધા ના તો પાડે છે મજા એવું નથી જોઈ ત્યાં ટેસ્ટ કરવા પૂરતું મંગાવ્યું છે જોઈએ તો ખાવું આવે તો ખાવું બાકી અત્યારે મિત્રો અમે અશોક સેતુ ઉપર આ જે છે એ અશોક સેતુ છે ઓલા પાસેથી શરૂ થઈ છે અશોક સેતુ આખો વ્યૂ છે જોઈ શકો છો તમે આ ઉજ્જૈનનો અહીંયા તળાવ છે જોયું તળાવ છે અહીંયા ઓલાનો જો બ્લોગ ચાલુ છે એ બ્લોગ શૂટ કરે છે જો આ નજારો તમે ખાલી જો કેવો છે તો અહીંયા સેતુ ઉપર આવી કલાભાઈની કોમેડી જો એ વિડીયો શૂટ કરી દઈ છે એના બેનનો ને જીજુનો એ કોમેડી જ કરે જો એકલી તો એની બોલી જો તમે સાંભળજો ખાલી એને વિડીયો શૂટ થાય છે અહીંયા કૂતરું જોજે ચાલ જો કૂતરું છે
કૂતરા ઉપર પગ દેવાય જશે તો ઈ મને ડંખ મારી દેશે. ડંખ મારે 9 કા 7 ઇન્જેક્શન લેવા પડશે. કઈ કઈ જગ્યાએ ઈ મને ના પૂછતા. હાલો શૂટ તો કરો હવે. કે તો ખરી કઈ રીતે ઉતારવાનું છે. ઘણા બેનો શૂટ થાય છે, શૂટ કરે છે ભાઈ, કેવો વિડીયો શૂટ કરે ખબર નથી, એડિટ થાય પછી ખબર પડે. હવે જો અહીં લોકેશન તમે ખાલી વ્યૂ જો કેવો વ્યૂ છે. શૂટ ચાલુ છે અહીંયા, ભાઈ શૂટ ચાલુ કર્યું છે, શૂટ કરે છે અહીંયા. ઘડીક મારો શૂટ પૂરી થઈ ગયું. ફરીથી જાય કરો, હાલો જવા દો. હા હાથ હોય, હા એ હાથ જ હોય, એ ઊંધો પડે. થોડા ગોટા થઈ ગયા, ફરી લેને પૂદળી. થોડા ગોટા થઈ ગયા છે વિડીયોમાં, ફરીથી ઉતારે છે. ફરીથી રાઈ થાય છે, ફરીથી ઉતારે છે. પેલા ગોટા થઈ ગયા, કૂટતા ને કઈ નહીં આવે, અડધો જ લઉં છું. તો યાર શૂટ કરીએ. બાકી એનું લોકેશન એટલે વાત પૂછો, મને ઠંડી એટલી બધી પડે છો. આપણે ભાવનગરમાં નથી, મને ઠંડી બહુ છે, વધારે લાગે. લઈને આવજો, આવો તો અમે તો આમને માયો પસ્તાણા છીએ, બહુ ટાઈટ હોય છે. જવા યાર ચાલુ છે શૂટ આ લોકોને. એક મિસ્ટેક થઈ ગઈ એવું કેમ લાગે છે આપણે? કેમ બરાબર આવ્યું ને થાય? બરાબર તો આવ્યો છે. એમ જો મારી નાળી હલવાઈ ગઈ, તો નાળી નીકળી ગઈ. બાંધી લે બોલો જો એકલો અહીંયા ઊભો છે એ કે મારે કાંઈ શૂટ નથી કરી, કે એકલો ઊભો રહ્યો સારું છે કે ભાઈ કે પબ્લિક કેટલું બધું છે. ચલો જોઈએ મળીએ તમને પછી પાછા. તો અત્યારે થોડીક રીલ સ્પીડ શૂટ કરી, ફોટા વોટા પાડી નીકળીએ છીએ હવે પાછા મંદિર તરફ જાય છીએ. જોયા પછી હવે શું કરું, રેલવે સ્ટેશને જવું છે કે હું કાંઈ જોયો વિચારતો નથી કાંઈ. જાવું તો લોકેશન જો અહીંયા એમ થઈ ગયા રોકાઈ જાય. તો અત્યારે મિત્રો આપણે હરસદી મંદિર આવ્યા છે, જોઈ શકો છો હરસદી મંદિર. અહીંયા ઓલા સ્ટમ્પ છે જે અહીંયા હમણાં આરતી થાય અહીંયા, ને હું તમને આરતી બતાવું હમણાં. અહીંયા આપણે અહીંયા છે આરતી થાય એ તમને હું બતાવીશ. અને અહીંયા હરસદી માતાનું મંદિર છે, બધા હરસદી માતા મંદિર. આપણે પછી હજી 11 વાગ્યાની ટ્રેન છે એટલે અહીંયા રહેવું. તો ખરીદી કરી છે એવું બધું કર્યું છે, તો જોઈએ અહીંયા હમણાં થાય એટલે હમણાં તમને બતાવું. બરાબર, હમણાં આરતી થાય એટલે તમને મળીએ આરતી. તો અત્યારે મિત્રો ફાઇનલી આ જે સ્તંભ છે ને દીવા જલાવવાનું શરૂ થઈ ગયું છે, જોઈ શકો છો. અહીંયા ટોટલ કહેવાય ને કે 11,000 ને 1,000 11,000 નહીં 1,000 ને 11 દીવા છે જે અત્યારે પ્રગટાવવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ 2 સ્તંભ છે. હવે ટૂંક સમયમાં આરતીની શરૂઆત થાય, ટૂંક સમયમાં આરતી થાય તમે જોઈ શકો છો. તમને પૂરી પાછી બીજી ક્લિપ તમને બતાવું. આખા સ્તંભમાં તમે જોઈ શકો છો દીવા પ્રગટાવી દીધા છે. કેવો હોય નજારો લાગે છે, પબ્લિક તમે જુઓ. ચારે બાજુ કેટલું બધું પબ્લિક છે અહીંયા જોવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે હર્ષદમાં આવતી લઈને બહાર નીકળી ગયા છે. હવે નક્કી થતું ક્યાં જવું ક્યાં નહીં. હવે રેલવે સ્ટેશન જવું કે હજી ખરીદી કરવી, હું કરવું કંઈ સમજાતું નથી. આ હજી બધી ખરીદી જ કરી છે, કરવાને તો વધારે ખરીદી કરવી છે. જોઈએ હવે હું નક્કી થાય છે. રેલવે સ્ટેશન જવાનું થાય તો હવે ડાયરેક્ટ રેલવે સ્ટેશન જઈને જ મળશું. તો અત્યારે મિત્રો આપણે નીકળી ગયા હતા, રત્નામ પહોંચી ગયા છે. રસ્તા ભાઈ ટ્રેન ચૂકી ગયા હતા, અડધે રસ્તે ઉભા થઈ ગયા. ભૂલે પડ્યા છે. હવે બસ આ ટ્રેન પેલા બસ બદલાવી પડતી હતી, હવે ટ્રેન બદલાવી પડે. તો એક જગ્યાએ સ્ટેશને ઉતર્યા ને આજે 4 નંબરનું પ્લેટફોર્મ ગોતે. 4 નંબરનું પ્લેટફોર્મ છે અહીંયા છે. રીતે એક માસી હતા જેને બતાવ્યું કે અહીંયા વહી જવું, આ 4 નંબરનું પ્લેટફોર્મ ના છે. નકર ત્યાં ગોથા મારા તમે લોકો હજી.
પ્રેમમાં ના, ગોતા છે. પ્રેમમાં હું ટ્રેનમાં હું પ્રેમમાં જ થઈ ગયો ટ્રેનમાં થોડી બાકાચીકી કરી નાખી હતી ટ્રેનમાં સહી ક્લબ થઈ ગઈ હતી સીટ બેહવા બાબતે એ બધું શૂટ નથી કીધું સહી ક્લબ થઈ ગઈ છે હવે જાય છે જો અહીંયા પ્લેટફોર્મ નંબર 4 અહીંયા આવશે આપણી ટ્રેન નોલા પણ ટ્રેન જોઈ કેવી મસ્તીની છે હવે જાય અંદર